કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આ જે વિડીયો છે એ લાસ્ટ શુક્રવારના દિવસે જીરાની અંદર આવેલી મોમેન્ટ માટે છે. અને જીરાની અંદર જે પણ પ્રકારનું કામ થયું અને એમાં શું ફર્ધર અપડેટ હોઈ શકે છે, બની શકે છે, એના વિશેનું આ જે છે માહિતી છે. ઠીક છે મિત્રો, તો જે પણ મોમેન્ટ શુક્રવારના દિવસે આપણને આવતી બજારની અંદર જોવા મળી, ઠીક છે, એ મોમેન્ટને આપણે જો એક વખત જોઈએ, એની અંદર જે પણ કામ થયું એને આપણે એક વખત જો ધ્યાનપૂર્વક જોઈએ તો આપણો વ્યૂ જે છે અહીંયાથી પોઝિટિવ હતો. લગભગ 18,800 ની આસપાસથી, અને આપણું માનવું હતું કે અહીંયાથી એક બાઉન્સ જે છે જીરું ઉપરની તરફ આપવું જોઈએ. ઠીક છે, એની અંદર આપણે ક્યાંક ને ક્યાંક લાસ્ટ શુક્રવારના દિવસે જે મોમેન્ટ આવી એની અંદર આપણે સાબિત થતા, ખોટા સાબિત થતા જોવા મળ્યા. અને આપણને એક જે છે આપણો સ્ટોપ લોસ જે છે જીરાની અંદર હિટ થતો આપણને જોવા મળ્યો મિત્રો. ઠીક છે, તો અહીંયા આ જે લેવલ હતું, મેં પહેલાથી તમને કહ્યું હતું કે આ લેવલ જો બ્રેક થશે તો પછી આપણે તેજીની વાતને જે છે આવનારા સમય માટે ભૂલી જવાની રહેશે. અને જ્યાં પણ બાઉન્સ મળશે ત્યાં વેચી જીરાની અંદરથી નીકળવાની આપણે કોશિશ કરવાની રહેશે મિત્રો. ઠીક છે, કારણ આ ઓવરઓલ જે ઝોન હતો એ બાય ઓન ડીપનો ઝોન હતો. આ ઓવરઓલ જગ્યા જે હતી જીરાની અંદર એ બાય ઓન ડીપ માટેની હતી. પરંતુ જેવી જ આ 18,800 નું લેવલ બ્રેક થયું એટલે આપણને ફરીથી જે છે નવો લો એક જોવા મળ્યો ઘણા સમય બાદ. ઠીક છે, ઘણા સમય બાદ આ જે લો નવો જોવા મળ્યો, તો એની અંદર આપણે એક સાવચેતી, હું તો કહું છું કે એક ડેન્જર ઝોન આપણો જે છે એક્ટિવ થયો છે અહીંયાથી નીચેની તરફ. ઠીક છે, આ નીચેની તરફ જે છે જીરાની અંદર મિત્રો, ઠીક છે, હું ફરીથી કહી દઉં, એક ડેન્જર ઝોન એક્ટિવ થયો છે 18,800 ની નીચે. ઠીક છે, હું પોઝિટિવ હતો, પોઝિટિવ રહેવું ટેકનિકલ દ્રષ્ટિએ જ્યાં પણ મને લાગતું હતું, મેં તમને કહ્યું, જણાયું કે આ જગ્યા, આ ઝોન જે છે એક બહુ સાવચેતી ભર્યો છે. કારણ કે ઓમ નમઃ શિવાય, અક્ષર આવા સંજોગોમાં, આવા પરિસ્થિતિમાં બનતું હોય છે કે આ પ્રકારની મોમેન્ટ દીધા પછી અહીંયાથી કિંમતો રિવર્સલ આવતું જોવા મળતું હોય છે. ઠીક છે, પરંતુ ટેકનિકલ દ્રષ્ટિએ આપણને 18,800 નું જે આપણું લેવલ બ્રેક થયું છે, આ 18,800 નું લેવલ ખૂબ એક જે પણ મિત્રો પાસે જે માલ હોલ્ડ છે એમને માટે એક ચેતવણી ભર્યું લેવલ બ્રેક થયું છે. ઠીક છે, આના નીચે બ્રેક થતાની સાથે મિત્રો નીચે અલગ અલગ નવા લેવલો આપણા સમક્ષ જે છે ઓપન થશે. આ લેવલ હું તમને જણાવી દઉં અને બતાવી દઉં. ઠીક છે, ફંડામેન્ટલ વસ્તુ છે એ પણ હું તમને જણાવીશ શેના લીધે આ બધું થઈ શકે છે. ઠીક છે, નીચેની તરફ મિત્રો જો આપણું આ 18,800 નું જેવું લેવલ બ્રેક થયું તો નીચેની તરફ 18,500 નું જે છે પહેલું જ લેવલ આપણને નાની ટાઈમ ફ્રેમમાં આવતું જોવા મળી શકે છે. ઠીક છે, એના પછી જો થોડા આગળ જઈએ મોટી ટાઈમ ફ્રેમમાં તો એક બાઉન્સ તમને આવતો જોવા મળી શકે છે આ 18,300 ની આસપાસથી. 18,500 થી 18,300 ની આસપાસથી એક બાઉન્સ આવતો જોવા મળી શકે છે. અને એ બાઉન્સ જે છે અહીંયા તમને દેખાય છે, જે રીતે આપણી સિસ્ટમ જે છે શો કરી રહી છે કે ઉપરની તરફ બની શકે છે કે આપણી જે 23 થી 24,000 ની વાત થતી હતી એની જગ્યાએ જીરું આપણને મિત્રો 20,700 થી 20,800 સુધીનો મેક્સિમમ બાઉન્સ આપી શકે છે. ઠીક છે, મિનિમમ જે છે એ 19,600 નો પણ એ બાઉન્સ હોઈ શકે છે. સમજો મિત્રો કે જે શોર્ટ ટર્મમાં છે, શોર્ટ ટર્મમાં એક વખત બની શકે છે કે કિંમતો 18,200 18,300 ની આસપાસ, કારણ કે આપણો ડેન્જર ઝોન જે છે એક્ટિવ થયો છે હવે પછી, એના માટે કહું છું. ઠીક છે, અને ઓવરઓલ લાંબા ગાળે એ બાઉન્સ જો પણ આપણને આવતો જોવા મળશે, જે બાઉન્સની હું તમને વાત કરતો તો અહીંયા તમે જોઈ શકો છો ક્લિયરલી. ઠીક છે, આ જે ડોટેડ કેન્ડલ સ્વરૂપે તમને જોવા મળી રહ્યું છે, આ ડોટેડ કેન્ડલ સ્વરૂપે બાઉન્સ જો
આગળ કન્ટિન્યુ કરશે તો પણ લાંબા ગાળામાં 22,400 થી ઉપર એ બાઉન્સ જઈ શકશે નહીં. જે 22,400 ની વાત હું હમણાં થોડા સમય પહેલા કરતો હતો. ઠીક છે, રિવર્સલ પોઈન્ટ આપણું મેક્સિમમ 17,500 ની આસપાસથી રહેશે અને જે 22,400 પણ જો આવશે તો એને નીચેની તરફ એના લેવલ 17,400 17,300 ની આસપાસના ઓપન રહેશે મિત્રો આપણા માટે. ઠીક છે, તો ઓવરઓલ વસ્તુ જે વાત મેં તમને કરી 18,800 નું લેવલ જે બ્રેક થયું એના પછી જીરું ટેકનિકલ દ્રષ્ટિએ નેગેટિવ થઈ ગયું છે, જે આપણે શોર્ટ ટર્મમાં કે મીડિયમ ટર્મમાં એક બાઉન્સ એક્સપેક્ટેડ હતો આપણો. ઠીક છે, જે આપણને લાગતું હતું કે અહીંયાથી એક બાઉન્સ આપણને આવતો જોવા મળશે. હું ફરીથી તમને જણાવી દઉં 1 અવર ટાઈમ ફ્રેમમાં આપણને જે આ જગ્યા પરથી જે બાઉન્સ આપણને લાગતો હતો, ઠીક છે, 18,800 ની આસપાસથી એ બાઉન્સ આપણો જે છે એ રિજેક્ટ થયો. અહીંયા આપણું સપોર્ટ જે છે તૂટ્યો છે નીચેની તરફ અને ટેકનિકલ ટર્મમાં જ્યારે પણ સપોર્ટ તૂટે છે ત્યારે નીચેના લેવલ ઓપન થાય છે. ઠીક છે, આ સિસ્ટમ આપણી શો કરી રહી છે કે એ 18,400 18,500 અને 18,300 ના નીચેના લેવલ ઉપર જીરું આવી શકે છે. ઠીક છે, અને એના પછી પણ જે બાઉન્સ આવશે 18,400 18,500 પછી પણ જો આપણને આવતો બાઉન્સ જોવા મળશે, જો મળશે તો એ સંજોગોમાં જીરું આપણને 19,500 થી 20,500 ની ઉપર જતું જોવા મળશે નહીં. ઓકે, ક્લિયર મારો વ્યૂ જીરાની અંદર જે પણ છે મેં તમારી સમક્ષ રાખ્યો મિત્રો, અને તમને આ સ્પષ્ટતા કરી. આના સાથે હું ફંડામેન્ટલ જો વાત કરું કેરી ફોરવર્ડ ડેટાની, કે જે મને ઘણા બધા લોકો ઘણા ટાઈમથી જે છે સજેસ્ટ કરતા હતા કે તમે સર કેરી ફોરવર્ડ ડેટાની પણ વાત કરો. તો કેરી ફોરવર્ડ ડેટાની અંદર લગભગ આપણને જે છે આવનારી નેક્સ્ટ સિઝન સુધીમાં 3 થી 5 લાખ બેગની જે છે એ સોદા થતા તમને જોવા મળશે આવનારા સમયમાં. અને નેક્સ્ટ કેરી ફોરવર્ડ આપણા લગભગ 40 થી 35 થી 40 લાખ જો એક્સપોર્ટના ડેટામાં સુધારો નહીં થાય, ઠીક છે, અને ઘરેલું ડિમાન્ડ જો નહીં આવે તો 35 થી 40 લાખ જે બેગ છે એનું આગળ આપણને કેરી ફોરવર્ડ થતી જોવા મળશે. એ જે અહીંયા હું તમને એ પણ અહીંયા આગળ દેખાડી દઉં. ઠીક છે, જેમાંથી ફક્ત ખેડૂતો હજુ પણ અંદાજે 20 લાખ બેગ જીરું ધરાવે છે અને જેમાંથી 3 થી 4 લાખ 35 થી 40 લાખ નહીં મિત્રો, એ જે 35 થી 40 છે એ નવા ઉત્પાદનના ડેટા હતા. તો જેમાં 3 થી 4 લાખ બેગનો ડેટા જે છે આપણે ડીલ થવાની સંભાવના છે. તો ફરીથી અહીંયા આગળ તમને જણાવી દઉં, આ જે છે ટોટલ 15 લાખથી 20 તો ના કહી શકીએ પણ 17 લાખ સુધીની જે બેગો છે એ કેરી ફોરવર્ડ આપણને થવાની સંભાવના છે. અને 3 થી 5 લાખ બેગ જે છે એ આવનારા સમયમાં જે છે એ ડીલ થવાની નેક્સ્ટ સિઝન સુધી સંભાવના છે. તો એનો મતલબ આ જે ડેટા છે એ તો આપણને ક્લિયરલી સિગ્નલ આપે જ છે કે આવનારા સમયમાં સાઇડવેઝ ટુ નેગેટિવ અને રેન્જ બાઉન્ડ, ઠીક છે, તો બની શકે છે નીચે 17,500 અથવા 17,000 અને ઉપરની તરફ. જો મોટી ટાઈમ ફ્રેમની પણ જો વાત કરું, ઠીક છે, અહીંયા મોટી ટાઈમ ફ્રેમની પણ જો વાત કરું તો એ સંજોગોમાં આપણને 22,300 થી લઈને 17,300 અથવા 17,300 સુધીના રેન્જની અંદર આ કામ થતું જોવા મળશે મિત્રો. ઠીક છે, આ મોટી ટાઈમ ફ્રેમની મેં વાત કરી તમને. એની અંદર એ કામની અંદર મિત્રો એક બાઉન્સ એક્સપેક્ટેડ છે. એક બાઉન્સ જે છે એક આપણને જોવા મળી શકે છે, જે બાઉન્સ આપણને ભાવને આજે 22,000 છે ત્યાં સુધી પણ લઈ જઈ શકે છે. ઠીક છે, એ 22,000 જે છે એ આપણને સપ્ટેમ્બર 2025ના એન્ડ સુધીમાં, જે મેં વાત કરતો તો સપ્ટેમ્બર મંથ સુધીમાં આપણને આવતું કે થતું જોવા મળશે મિત્રો. ઠીક છે, આ લાંબા ગાળાની વાત કરું છું તમને. ઓવરઓલ 2026ના પ્રોડક્શનના ડેટા ત્યાં સુધી આવી જશે, ઘણું બધું થશે, પણ કહેવાનો મતલબ છે 3-4 જે વસ્તુઓ છે. એક
લોકલ ડિમાન્ડ નથી, ઠીક છે, એક્સપોર્ટના ડેટા ખરાબ છે. બીજી વસ્તુ, ઠીક છે, હું ફરીથી તમને આ વસ્તુને સમજાવું તો પહેલી જ વસ્તુ, સપોર્ટ આપણો બ્રેક થયો છે 18,800 નો, ઠીક છે. બીજી વસ્તુ એની સાથે સાથે જો તમને સમજાવું, ઠીક છે, સપોર્ટ બ્રેક થયો એની સાથે સાથે જ્યાં કેડિયા કોમોડિટીનું એવું માનવું છે કે લોકલ ડિમાન્ડ નથી, ઠીક છે. ત્રીજી વસ્તુ જો તમને સમજાવું તો એક્સપોર્ટના ડેટા જે છે એ પણ ખરાબ છે, એક્સપોર્ટ ડિક્રીઝ છે. ચોથી વસ્તુ કેરી ફોરવર્ડ બેગ જે છે, આ કેરી ફોરવર્ડ બેગ નો મતલબ મિત્રો એવો થાય કે જે ખેડૂતો જોડે માલ છે એ લગભગ અંદાજિત 20 લાખ બેગ છે, 20 લાખ બેગ છે, જેમાંથી આવનારી નેક્સ્ટ સિઝન સુધીમાં બની શકે છે કે ડીલ જો થશે તો 3 થી 5 લાખ બેગની થઈ શકે છે ડીલ, ઠીક છે. તો એનો મતલબ કે 15 થી 17 લાખ બેગ જે છે એ કેરી ફોરવર્ડ થવાની સંભાવનાઓ છે. તો કેરી ફોરવર્ડનો ડેટા જો તમને કેરી ફોરવર્ડ લગભગ કરીએ તો 15 લાખ થી 17 લાખ બેગ જે છે એ કેરી ફોરવર્ડ થઈ શકે છે, ઠીક છે. તો આ 3-4 જે પણ રીઝન છે એ મેં તમારી સમક્ષ રાખ્યા છે, ઠીક છે. એની અંદર આપણે શું કરશું, શું થઈ શકે છે, તો એક બાઉન્સ એક્સપેક્ટેડ છે. પોઝિટિવ શું છે આપણી માટે કે પ્લસ પોઈન્ટ આપણે જો ગણીએ તો આ તો ઉપરની તરફ આપણે નેગેટિવના પોઈન્ટની વાત કરી. પ્લસ પોઈન્ટમાં એક છે, એક બાઉન્સ એક્સપેક્ટેડ છે. બાઉન્સ જે છે એ લગભગ સપ્ટેમ્બર એન્ડ સુધીમાં 22,300 સુધીનો બાઉન્સ એક્સપેક્ટેડ છે, ઠીક છે, સપ્ટેમ્બર એન્ડ સુધીમાં. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે અહીંયા આગળ એક વખત 17,300 થી 17,000 ની વાત કરી લઈએ આપણે, સપોર્ટ જે છે આપણો એ લગભગ સપોર્ટ આપણે જો વાત કરી 18,300 થી 17,300 ની રેન્જ જે છે એ સપોર્ટ માટે આપણને સિસ્ટમ અહીંયા ક્લિયરલી બતાવી રહી છે, ઠીક છે. તો આ પ્રકારેનું જે છે કામકાજ, આ પ્રકારેનું મુવમેન્ટ આવનારા સમયમાં થઈ શકે છે. બાઉન્સ મળશે તો એ બાઉન્સની અંદર આ માલને વેચી અને ક્યાંક ને ક્યાંક નીકળવાની એક સલાહ રહેશે મિત્રો.